નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. એસએસસીનું પરિણામ જાહેર થતા બામણવાના લક્ષ્ય સ્કૂલ ઓફ સાયન્સના 28 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો હતો, જેને લઈને ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. આજરોજ ગુજરાત એસએસસી બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેના કારણે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ જોવા માટે મોબાઈલમાં ઓનલાઈન જોવા મળી રહ્યા હતા. પોતે ઉત્તીર્ણ થયાની જાણ પોતાના વાલી, સગા સંબંધીઓ અને મિત્રોને કરી રહ્યા હતા. તો સ્કૂલ તરફથી પણ જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા તેમને ફોન કરીને જાણ કરી અભિનંદન પાઠવ્યા હતા અને સ્કૂલમાં બોલાવી પુષ્પગુચ્છ આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું. સ્કૂલમાં અભ્યાસ કરું છું અને આજે મારું 10નું રિઝલ્ટ આવ્યું છે એસએસસીનું, અને એની અંદર મેં A1 ગ્રેડ અચીવ કર્યો છે. તો અમારા ઘરનું વાતાવરણ ખૂબ જ સારું હતું. મારા ટીચર્સે અને બધાએ બહુ સપોર્ટ કર્યો છે અને ક્યારે પણ કોઈ બી ડાઉટ્સ હોય તો અમને પર્સનલી શીખવાડતા હતા. એમનું કામ મૂકીને પણ અમને પહેલો પ્રોબ્લેમ સોલ્વ કરાવ્યો છે અને મારા પેરેન્ટ્સે પણ ખૂબ જ સાથ સહકાર આપ્યો છે. તો થેન્ક યુ ટુ ઓલ માય ટીચર્સ એન્ડ પેરેન્ટ્સ, એન્ડ થેન્ક યુ સો મચ. લક્ષ સ્કૂલ ઓફ સાયન્સમાં બામણવામાં અભ્યાસ કરું છું અને ફેબ્રુઆરી 2025ની જે એક્ઝામ ગઈ, 10માનું રિઝલ્ટ આવ્યું, તેમાં મારા 95% આવ્યા છે અને 99.28 PR છે, જેમાં મારા જે તમામ શિક્ષકો છે એમનો ખૂબ મોટો ફાળો રહ્યો છે અને શાળાનું મેનેજમેન્ટ પણ એટલું જ સરસ છે. અને આ A1 ગ્રેડ પાછળ મારા માતા પિતાનો પણ ખૂબ જ ફાળો રહ્યો છે અને અહીંયા ટીચર્સ જે છે એ પણ ખૂબ જ મહેનત કરાવે છે અને મને ગર્વ છે કે હું લક્ષ સ્કૂલ ઓફ સાયન્સમાં અભ્યાસ કરું છું. ત્યારે ખંભાત તાલુકાના બામણવા ખાતે આવેલી લક્ષ્ય સ્કૂલ ઓફ સાયન્સનું પરિણામ 96.87 સાથે ખંભાતમાં અગ્રેસર રહી છે, જેમાં લક્ષ્ય સ્કૂલના 28 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. પહેલેથી જ અહીંયા લક્ષ સ્કૂલ ઓફ સાયન્સમાં ભણું છું. છેલ્લા કેટલાય વર્ષથી મેં ટીચરોની મહેનત અને તથા માતા પિતાના સહકારથી આ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પણ એનાથી પણ વધારે સ્કૂલનું મેનેજમેન્ટ એમાં વધારે સહયોગ આપે છે, કારણ કે સ્કૂલનું મેનેજમેન્ટ એવું છે કે બાળકોને A1 કમના પ્રાપ્ત કરાવે એના માટે મોટિવેશન આપે છે અને સખત મહેનત કરાવે છે અને એમના વિશ્વાસ રાખે છે એમની પર, અને એમના કોન્ફિડન્સથી અને અમારા લખાણથી અમારો A1 આવે છે આજે. એનાથી હું બહુ ખુશ છું કે હું લક્ષ સ્કૂલમાં ભણ્યો છું અત્યાર સુધી. આજરોજ 10મા ધોરણની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું છે, તેમાં મારો A1 આવે છે. 10મા ધોરણમાં પહેલેથી જ અમારા ગુરુજનોનો તથા માતા પિતાનો પણ ખૂબ સહકાર છે. પહેલેથી જ 10મા ધોરણના ગુરુજનો અમને ખૂબ જ મહેનત કરાવતા, વીકલી ટેસ્ટ લેતા હતા અને 80 માર્ક્સના ફૂલ પેપરો લખાવ્યા. જેથી કરીને અમારે પરીક્ષામાં લખવામાં કોઈ પણ અડચણ અનુભવી નથી અમે, અને આ મારો A1 આ પાછળનો મોટો શ્રેય એ અમારા 10મા ધોરણના ગુરુજનો પાછળ જાય છે. અને 47 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી સ્કૂલનું નામ રોશન કર્યું છે. આટલું સારું પરિણામ લાવનાર વિદ્યાર્થીઓની સ્કૂલ દ્વારા તેમના વાલીઓ સાથે બોલાવી તેમને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને આગળના ભવિષ્ય માટે સ્કૂલના ચેરમેન નિલેશભાઈ પટેલે આશીર્વાદ આપી અને શુભકામનાઓ પાઠવી હતી. ત્યારે બાળકો સાથે વાલીઓ પણ સ્કૂલમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ પોતાના બાળકોના પરિણામથી ખુશ અને સ્કૂલ મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. આજે ધોરણ 10નું જે પરિણામ આવ્યું એ પરિણામ લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણવા માટે ખૂબ જ આનંદોત્સવનું પરિણામ રહેલું છે. આજે લક્ષ સ્કૂલ ઓફ સાયન્સનું ધોરણ 10નું પરિણામમાં 28 A1 ગ્રેડ આવેલા છે અને 47 A2 ગ્રેડ આવેલા છે. જ્યારે HSC વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યું એમાં પણ લક્ષ સ્કૂલ ઓફ સાયન્સના 3 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ લાવેલા છે. એટલે લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણવાનું પરિણામ ખરેખર ખૂબ જ પ્રશંસનીય અને આનંદોત્સવ જેવું રહેલું છે. સાહેબ, દર વર્ષે આપણી સ્કૂલમાંથી A1 આવે જ છે, શું કારણ છે? લક્ષ સ્કૂલ ઓફ સાયન્સમાં દર વર્ષે A1 આવવાનું કારણ અને MBBS અને ઇજનેર જેવા સારા વ્યવસાયમાં વિદ્યાર્થીઓ જવાનું કારણ એક જ છે કે મેનેજમેન્ટનું ખૂબ જ સારું પ્લાનિંગ, શિક્ષકોની મહેનત અને વિદ્યાર્થીઓની પણ એમાં ખૂબ જ અથાગ મહેનત રહેલી છે. જ્યારે વાલીશ્રીઓનો પણ એટલો જ સારો સંપર્ક મળે છે. એટલે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં પણ આટલા બધા 28 જેટલા A1 લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ લાવી શકી છે. આભાર. આપ સૌ સહકાર આપો છો
આપ સૌ સારું પરિણામ લાવો છો અને શાળા પરિવાર વતી હું સર્વ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, માતા પિતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને લક્ષ પરિવાર આજે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવે છે. આભાર. થેન્ક યુ. હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.